વલસાડના ચીખલા ગામે મકાનમાં અચાનક લાગી ભીષણ આગ, ક્ષણવારમાં આખું ઘર બળીને ખાખ। વલસાડના ચીખલા ગામે લાગેલ આગની ઘટનામાં મોડી રાત્રે અંદાજિત 1:30 વાગ્યાના અરસામાં ચીખલા ગામના ભાઠેલ ફળિયામાં ફકીરભાઈ હુસેનભાઈ ખલીફાના ઘરે એકાએક તણખલા ઉડતા ઘરમાં હાજર એકલી મહિલાએ બૂમાબૂમ કરી હતી અને હિમખેમ પ્રકારે ઘરની બહાર દોડી આવ્યા હતા। જો કે મહિલાનો અવાજ સાંભળીને આસપાસના ઘરમાં રહેતા પરિવારના સભ્યો તથા સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ટોર્ચના અજવાળે જોતા ઘરમાં ભીષણ આગ લાગી ઉઠી હતી। જો કે આ બનાવ જોતાની સાથે જ સ્થાનિકોએ તાત્કાલિક બનાવની જાણ વલસાડ ફાયરની ટીમને તથા ડુંગરી પોલીસની ટીમ અને જીબીની ટીમને કરી હતી। જો કે તાત્કાલિક જ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ડુંગરી પોલીસ, વલસાડ નગરપાલિકા ફાયરની ટીમ તથા જીબીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારબાદ જીબીની ટીમે તાત્કાલિક વીજ જોડાણ કટ કરતા ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવ્યો હતો, પરંતુ ઘરમાં જ્વલનશીલ લાકડા તથા કપડાં, ગાદલા જેવી ચીજવસ્તુઓ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી ફાયરની ટીમે વધુ એક ફાયરની ગાડી બોલાવી 2 તરફા પાણીનો મારો ચલાવ્યો હતો। આ બનાવમાં ડુંગરી પોલીસની ટીમ તથા સુપરવિઝન પીઆઈ પણ ઘટના સ્થળે ખડે પગે તૈનાત હતા અને સ્થાનિકોને બનાવના સ્થળેથી દૂર કર્યા હતા। ફાયરની ટીમે અંદાજિત 1 કલાકથી પણ વધુ સમય સુધી સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। જો કે બનાવમાં ઘરમાં રાખેલો સામાન, કપડાં તથા ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો। પરિવારના સભ્યો તથા સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક ધોરણે જણાવ્યું હતું અને ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ સર્જાઈ ન હતી। આગ લાગવાની ઘટનાને લઈ મોટી સંખ્યામાં ગ્રામજનો, આગેવાનો ઘટના સ્થળે હાજર રહ્યા હતા અને ખડે પગે તંત્રની મદદ કરી હતી। મારો પેટ્રોલ જ નથી એટલે આવે मंदिर पास कर गाड़ी एक मंगाई ले આપણે છે